श्री वल्लभाधीश की जय। श्री माधवराय जी स्थापित आचार्य गृह जूनागढ़ मोटी हवेली उज्जवल आचार्य परंपरा श्री माधवराय जी महाराज ना वंशज गोस्वामी श्री पुरुषोत्तमलाल जी महाराज ना वचनामृत आपनो ध्याय प्रसंग बीजो राजाभिषेक समयनी कैकईनी वरदान मांगणी ત્યાં સત્યનું પાલન જ્યારે અત્યારે સત્યને બાજુએ રાખી આપણે અવગતિને પંથે વળ્યા છીએ। આપણા બધાનો વિનાશ નોતરી રહ્યા છીએ। આપણી સંસ્કૃતિમાં માનવતાના વિનાશની કે બીજાને અન્યાય થઈ બેસવાની વાતો નથી। માનવતાની માટે તો સર્વાર્થ ત્યાગની જરૂર છે। હવે બીજું લક્ષણ જોઈએ। રામ અને ભરત બેઉનો રાજગાદીનો ત્યાગ ભરતે પણ મળેલા રાજ સિંહાસને ઠોકરે માર્યું છે। આજે આક્ષેપ કરવામાં આવે છે કે ધર્મ તો રાજાશાહીનો પોષક છે। ધર્મ જ આપણને રામ રાજ્યના આ પાંચે લક્ષણોનો આદર્શ આપે છે। એમાં રાજાના હિતની વાત જ નથી, પ્રજાના હિતની જ વાત છે। પ્રાચીન કાળથી રાજાશાહી એ પ્રજાવાદી હતી। જ્યાં રાજા આબ ખુદ થતો હતો તેની પ્રજા ઉખેડી નાખતી હતી। વેન રાજ એનું પૌરાણિક ગાથાઓમાં ઉદાહરણ છે। એક બાજુ આપણે રામ રાજ્યની વાતો કરીએ છીએ અને બીજી બાજુ ગાયોના લોહી વહી રહ્યા છે એને જોતા ઉભા રહીએ છીએ। આનો આજે બડી બડી યોજનાઓ વિચારવામાં આવે છે, પણ બધી જ કાગળ ઉપર એક ઠેકાણે પૂર્વ લાખોના ખર્ચ એક બંધ બાંધવાની યોજના કાગળ ઉપર ચિતરાય, પછી અમુક વખતે થયું કે બંધનું સ્થાન બરોબર નથી એટલે રૂપિયા 3 લાખ મંજૂર કરી અને તોડી નાખવાનો હુકમ થયો। બંધ અસ્તિત્વમાં જ ન હતું। બધું યોજના પર નહીં, મૂળ નથી માથું, નાણાં તો ચૂકવાયા જ ને। આ ઢાળાના રાજતંત્રમાં આજે પણ અનેક હાસ્યાસ્પદ ઉદાહરણો મળે છે। આજે આપણને શુગર કોટેડ ગોળીઓ આપવામાં આવે છે। ખરું જોતા પ્રગતિના પંથે આપણે ચાલી લોકશાહીનો ત્યાગ કરી એમાંથી પાછા વળવાની હજી તક છે। કદાચ બસી જવું હોય હાથે કરીને આપણે આપણી સંસ્કૃતિનો જ તિરસ્કાર કરી રહ્યા છીએ। એમાંથી આપણે જો તિરસ્કાર કરી રહ્યા છીએ। રામ રાજ્યના આદર્શનું પાલન આપણે અહંતા મમતાના ત્યાગ પૂર્વક કરીશું તો પૃષ્ટિ માર્ગી એક બચવાની દિવાલ તરીકે કામ કરશે। એનું પાલન થશે તો આપણે મેળવેલી લોકશાહીનું પાલન થશે। એનું રક્ષણ આપણે કરીશું તો જગતની કોઈ પણ સત્તા રશિયા કે તેનો સામ્યવાદ અથવા બીજી કોઈ પણ સત્તા આપણનો નાશ કરી શકશે નહીં। પૃષ્ટિ માર્ગના ઉદાહરણ સિદ્ધાંતોમાં સૌ સન્માન છે। ભગવાનની ભક્તિ કરવાનો સૌને અધિકાર છે। ભગવાન જીવોનો ઉદ્ધાર કરે છે એવી જ ભાવના પૃષ્ટિ માર્ગમાં છે। તેમાં પણ ભગવાનને મન કોઈ પણ જાતનો ભેદભાવ નથી। માટે જ જે વૈષ્ણવ થવા માંગે છે તેઓ પૃષ્ટિ માર્ગને વફાદાર રહેવું જોઈએ। સમાજવાદની દ્રષ્ટિએ સિદ્ધાંતોનું સ્થાપન કર્યું છે। લોકશાહીની રીતિ માર્ગની સ્થાપના કરી ચરણાર વિંદથી 3 વાર ભારત વર્ષની પરિક્રમા કરી એક કરી સેવકો કર્યા છે। આજે એ સંખ્યા લાખો અને કરોડોએ પહોંચી છે। એવો બીજો કયો માર્ગ છે કે જે આની તુલનામાં ઊભી સામે હું આજે સામે બેઠેલા નાગરદાસ બાંભણિયાનું જ ઉદાહરણ ધરું છું। પૃષ્ટિ માર્ગ આજે પણ મોજૂદ છે એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે। દુઃખની વાત છે કે આપણે આપણા માર્ગની ઉત્તમતા સમજતા નથી અને પ્રવાહમાં તણાઈ મરીએ છીએ। આ સંમેલન ભરવાના મુખ્ય હેતુ અમારો માર્ગ અહિંસક છે, એ લોકશાહીમાં માને છે,
સેવા કરવા પણ માને છે. આ સંમેલન ભરવાના મુખ્ય હેતુ આ છે. આ પ્રકારની તૈયારી કરવી જોઈએ કે જે પ્રત્યેક માનવીને સમજાય. અત્યંત સ્પષ્ટ રીતે કહી દઉં છું કે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોમાંથી હિંસાની નિવૃત્તિ મેળવીએ છીએ. આપણે જે કાંઈ કરવા માંગીએ છીએ ને તે કેવળ અહિંસક રહી જશે. કાયિક, વાચિક અને કે માનસિક કોઈ પણ પ્રકારની હિંસા પુષ્ટિ માર્ગને અભિષ્ટ નથી. 750 વર્ષના ઇતિહાસોમાં ક્યાંય પણ હિંસાનો એક પણ કિસ્સો નોંધાયેલો નથી. સેવા એ જ આપણે સેવીએ છીએ, અમલમાં મૂકીએ છીએ. એ ભાવના આપણે સેવીએ છીએ, અમલમાં મૂકીએ છીએ અને અમોને દ્રઢ વિશ્વાસ છે કે જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી અને શ્રી ગોવર્ધન ગિરિરાજજી બિરાજે છે ત્યાં સુધી અમે નિર્ભય છીએ. પ્રભુ સૌનું કલ્યાણ કરો. અહીંયા ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વચનામૃત આપણું ધ્યેય આ પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાલે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વચનામૃત વ્રજ યાત્રા હૃદય શુદ્ધિનું સાધન. આ પ્રસંગ આપણે કાલે જોશું. ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાગડારને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપણે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે.